સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત મનપા દ્વારા કતારગામ મિલકતોને નોટિસ મુદ્દે મિલકતદારોનો આક્રોશ. સુરતના કતારગામ વિસ્તારમાં મનપા દ્વારા 700 જેટલી મિલકતોનો નોટિસ આપવામાં આવતા મિલકતદારોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર કતારગામ જૂના પોલીસ મથકથી લઈને સિંગણપોર સુધીની મિલકતોને નોટિસ આપીને તેઓનું ડિમોલિશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નોટિસ મળતા જ અસરગ્રસ્ત મિલકતદારોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢ્યો અને નોટિસને રદ કરવાની માંગણી કરી. મિલકતદારોનો આક્ષેપ છે કે ગત 20 થી 25 વર્ષની પાલિકાનું તંત્ર ક્યાં સૂતું હતું? જ્યારે મિલકતો ઊભી થઈ હતી ત્યારે પાલિકા શું કરી રહી હતી? અચાનક નોટિસ આપવાથી પરિવારોમાં ચિંતા વધી છે અને આ મામલે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જિગીસાબેન રાજેશભાઈ કોઠારી. અમારે સમસ્યા ડિમોલેશન આવ્યું છે, અમારું ઘર જાય છે, અમારા ઘરની જગ્યાએ અમને ઘર આપો. અમારી એ જ માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. અમે કોઈ વિરોધ કરતા નથી, તમે કરી જાઓ ડિમોલેશન જે કરવું હોય, પણ અમને ઘર આપો. અમારા ઘર સિવાય અમારે બીજું ઘરની સામે ઘર ને મેઇન રોડ છે નહીં, ડીપી બોલાતી નથી, ત્યાં સોસાયટીનો રોડ છે, નથી ટ્રાફિક થતી ત્યાં. તો તમને શું વાંધો છે? 40 વર્ષથી ત્યાં બંધાયેલું છે, અમે 30 વર્ષથી રહીએ છીએ, તો તમને શું અત્યારે પ્રોબ્લેમ આવી? પહેલાં કેમ ના આવી? ને 1 વર્ષથી ડિમોલેશન માટે અમારા હેરાન કરે છે અમને બધાને. ઘરમાં નાના નાના છોકરા છે, અત્યારે છોકરાઓને લઈને આવ્યા છે અમે. અત્યારે બધું સામાન્ય માણસ છે, અત્યારે બધા ધંધા મૂકીને આવ્યા છે. મંદિરનું વાતાવરણ છે, ઘરમાં કોઈને ખાવાનાય નથી, કોઈ કચરા પોતા કરવા જાય છે કોક. ને તમે આવી રીતે અમને હેરાન કરો. તમે અમને મકાન આપો, અમારું મકાન જાય છે તો અમને મકાન આપો, અને દુકાન જાય છે એટલે દુકાન આપો. એ સિવાય અમે નહીં જઈએ અહીંયાથી. મારું નામ વરિયા કિરીટભાઈ પ્રજાપતિ. અમે હાલ કતારગામ મગનનગર 2 વિભાગમાં વોર્ડ નંબર 7. આજે લગભગ 25-30 વર્ષ થઈ ગયા, તો ત્યાં સુધી અમે કોઈને કાંઈને વાંધો નથી. હવે છેલ્લે જ આ સરકારે આવા પગલાં ભરવાના ચાલુ કર્યા અમારા ગરીબ માણસોની સામે. આજે તે કોઈ પણ સંજોગે આજે ઘરની અંદર લોકોને ખાવાના પણ ફાફા પડી ગયા છે. આ ટેન્શનમાં નાના છોકરાઓ ગભરાય છે કે આપણું ઘર હમણાં તોડી નાખશે. અને આટલા સમય કોરોનાની અંદર માણસ એક તો હેરાન થઈ જાય, લોકોના ઘર વિખાઈ ગયા. કોઈની ઘરે મા બાપ વયા ગયા છે, કોઈ ભાઈ બહેન નથી. આવું બધું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને હાલમાં આ જે વિસ્તારમાં જે રહે છે જે લોકો, એ હીરાની અંદર સંકળાયેલા માણસો છે, દોરા ધાગામાં કામ કરે છે, નાના વર્ગ, એકદમ મધ્યમ વર્ગ છે. આજે હીરાની અંદર આટલી પરિસ્થિતિ ખરાબ છે તો માણસ જાય ક્યાં ને? હવે આવી પરિસ્થિતિમાં લોકો ઘર તોડવા ઊભા થયા છે આ લોકો અમારા. અમે હાલ મ્યુનિસિપલ આપણે ગજેરાએ ફરિયાદ કરી આવ્યા છીએ, અને અત્યારે અમે જિલ્લા અને અહીંયા ઘડી આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કોઈ ફરક કોઈ નથી. આજે વોટ લેવા માટે બધા દોડતા હતા, મિટિંગો કરતા હતા, રાતે મંડપો નાખીને મોટે ભાઈએ બધી મિટિંગો કરતા હતા કે અમારે ત્યાં આવો, આમ કરો તેમ. પણ આજે આટલા સમયથી કોઈ ફરક તું નથી. બાકી એને આજે ફરજ પડે છે કે તમે જે એરિયામાં વોટ લેવા જાઓ છો ત્યાંની આજે જનતાની વચ્ચે રહીને એને ઊભું રહેવું પડે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે. અને આવી પરિસ્થિતિમાં નાનો માણસ શું કરે? આજે નોટિસ આપવા આવ્યા, એની કરતાં એક દવાની બાટલી આપી હોત ને તો એક ઘરે બધા શાંતિથી બધા મરી જાય, કામ પતે. આજે આટલો મગજ બધાનો ગરમ થઈ ગયેલો છે. આજે જે રોડ 300 મીટરનો રોડ છે, 300 મીટરની અંદર 40 મીટરની જે જગ્યા છે એની અંદર જે કંઈ બાંધકામ બન્યું છે એ પણ કોની મિસ્ટેકના કારણે? બિલ્ડર અને કોર્પોરેશન. જ્યારે બાંધકામ થયું ત્યારે કોર્પોરેશન ક્યાં ગઈ હતી? ત્યારે કેમ કોઈ અટકાયત ન કરી? ત્યારે ગટર લાઈન, પાણીની લાઈન, આ બધું આપ્યું. ત્યારે નહોતી ખબર? વેરા ભર્યા અમે લોકોએ બધાએ. ત્યારે નહોતી ખબર પડતી કે ભાઈ એટલું ગેરકાયદેસર બાંધકામ છે. અને આલો પ્લસ કે એ લોકો એવું કહે છે તમે સસ્તું ભાડીને કેમ લઈ લીધું? હવે સસ્તાનું ક્યાં છે? નાનો માણસ છે એ હું ગોતવાનું? સસ્તું ગોતે. તમે શાક માર્કેટમાં જાઓ, સ્વાભાવિક રીતે ટમાટા 100 કિલો હોય અને 30 કિલો હોય, બરાબર? નાનો માણસ હોય શું ગોતવાનો? 30 કિલો જ લેવાનો ને. તો એ સમય એવી થોડી કોઈને ખબર હતી કે ભાઈ આ ડિમોનેશનમાં આવશે. સસ્તું આપીને બધાને આપી દીધું. અને એ સમયમાં બધાએ 500 રૂપિયાનું કામ કરીને 200 રૂપિયા હપ્તો ભરીને ફ્લેટમાં એ રીતનું 1.5 લાખનો ફ્લેટ લીધેલો છે, 1.5-2 લાખનો વધીને, બરાબર? અને હવે આ લોકોને એમ કહે છે કે અમે તમને ખાલી કરાવો, નામ કરાવો. જાવું ક્યાં? જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.